સ્પીડ ઓફ 90 રેડી. આ કામે વાદીનો દાવાની ટૂંકમાં હકીકત એવી છે કે ગામ ઘોટેલી, તાલુકો પેટલાદ, મધ્યે રેવન્યુ સર્વે નંબર જૂનો 26/ પૈકી બ્લોક નંબર 41 વાળી જમીન હેક્ટર 0-13-08 નો આકાર ₹2.06 પૈસાવાળી જમીન વાદીના વડીલોએ પશ્ચિમ તરફથી જમીન, કૂવો અને ઓલાણ સહિત સને 1927માં વેચાણ રાખી ત્યારથી તેમના કબજા ભોગવટામાં આવેલી છે. જે જમીન પૂર્વમાં ઘાસચારો તથા ભેંસોનો માંડવો તથા તબેલો કરેલ છે અને પશ્ચિમ તરફ કૂવો અને ઓલાણવાળી જમીનમાં ખર્ચ કરી ખેતી લાયક કરેલી છે. જે જૂની સર્વે નંબર 23/3 સરકારી હેન્ડના કૂવા તરીકે ઓલાણ ઓળખાતું હતું. જે કાંદાના કૂવાનું ઓલાણ તરીકે ઓળખાતી જમીન ગંગાબેન ગુગળભાઈએ વાદીઓના મૈયત વડીલ હરમાનભાઈ લલ્લુભાઈ પટેલને વેચાણ આપેલી. જે મૂળ જૂનો સર્વે નંબર 26/ પૈકીની હાલ બ્લોક નંબર 41 એકત્રીકરણમાં થતા તેમના સ્વતંત્ર કબજા ભોગવટામાં બોલતી આવેલ છે, જેનું તેઓએ મહેસૂલ ભરેલ છે અને સદર જમીનમાં જગદીશભાઈ ઈશ્વરભાઈ પટેલનું પાણી ફરે છે. સદર જમીનની ચતુર્થ દિશા નીચે મુજબ છે. પૂર્વ મૈયત અંબાલાલ ભીખાભાઈના વારસોની જમીન, પશ્ચિમ કાંદાના કૂવા સહિતની તકરારી જગ્યા મૂકી ફૂલા સદાનું ખેતર, ઉત્તરે વાદીની જમીન પૈકીની જમીન સર્વે નંબર 26, દક્ષિણે સોમાભાઈ નરસિંહભાઈની જમીન. પેરેગ્રાફ. ઉપરોક્ત જમીન વાદીએ વેચાણ રાખ્યા ત્યારથી તેમના કબજા ભોગવટામાં આવેલી છે અને તેમાં પ્રતિવાદીઓનો કોઈ લેવડ દેવડ નથી કે હક અધિકાર આવેલ નથી. તેમ છતાં દાવાળી જમીન પશ્ચિમ તરફની કૂવો ઓલાણવાળી જમીન જે આશરે 0.6 ગુઠા જેટલી છે તે પ્રતિવાદીઓ પડાવી લેવા માટે ધાકધમકી તથા છેલ્લા 15 દિવસથી ધમકીઓ આપતા આવેલ છે. જેથી વાદીને હાલનો દાવો દાખલ કરવાનું કારણ ઉપસ્થિત થયેલ છે. વાદીએ હાલનો દાવો દાખલ કરી દાવાળી મિલકતનો પ્રતિવાદીઓને લાગભાગ કે હક અધિકાર હિત સંબંધ આવેલ નથી તથા વાદીના આવેલ કબજા ભોગવટામાં અનઅધિકૃત રીતે હેરાન પરેશાન કરે નહીં તથા કાનદાનના કૂવાવાળી ઓલાણ સહિતની જમીનમાં પ્રતિવાદીઓ વાદીઓને આવતા જવતા અવરોધ અટકાવ કરે કરાવે નહીં કે પ્રવેશ કરે કરાવે નહીં કે પાક કરતા કે પાક લેતા અવરોધ અટકાવ કરે કરાવે નહીં કે ધાક ધમકી આપે અપાવે નહીં કે હેરાન પરેશાન કરે કરાવે નહીં એવું ઠરાવી આપી કાયમી મનાઈ હુકમની દાદ માંગેલ છે. પેરેગ્રાફ. આ કામે પ્રતિવાદીઓને વાદીના દાવા અરજીનો ધારાધોરણનો સમન્સ તથા નોટિસ બચી જતા પ્રતિવાદીઓ અત્રેની કોર્ટમાં હાજર થયેલ છે અને તેઓ દ્વારા તેમના વાંધા જવાબ રજૂ રાખવામાં આવેલ છે. પેરેગ્રાફ. પ્રતિવાદીઓએ તેના વાંધા જવાબમાં જણાવેલ છે કે વાદીનો દાવા અરજી ખરી નથી તેમજ પ્રતિવાદીએ વાદીની દાવા અરજી હકીકતોને સ્પષ્ટપણે ઇનકારી કરેલ છે. વધુમાં એવું જણાવેલ છે કે ખરી હકીકત એવી છે કે સને 1927ના વેચાણ દસ્તાવેજ અન્વયે વાદી દાવાળી મિલકતના માલિક થયેલાની તકરાર લઈ કોર્ટમાં આવેલ છે.